कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने श्रावण मासना भाव भर्या स्नेह भर्या जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। चातुर्मास महीना अंतर्गत आवतो आ पवित्र मास एटले के श्रावण मास। आ श्रावण मासनी अंदर शुं करवुं जोईए, शुं न करवुं जोईए, આપણે ભગવાનને રાજી કરવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ, અને આજના દિવસે આ શ્રાવણ માસનો જો મર્મ અને મહિમા જો આપણે સમજીએ તો ખરેખર આ એક મહિના દરમિયાન આપણે એવું તે શું કરવું જોઈએ એનું વિશેષ આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે। પ્રથમ તો દર વર્ષે આ શ્રાવણ માસ આવે જ છે, પરંતુ આ શ્રાવણ એ માત્ર કેલેન્ડરનો મહિનો નથી, પરંતુ જેમ દરેક શાસ્ત્રોની એક અંતિમ સાર છે કે આત્માનું કલ્યાણ કરવું। હવે આત્માને ભગવાન તરફ વાળવા માટે એવા ઘણા બધા પવિત્ર અવસરો આવે છે ને એમાંનો જ આ પવિત્ર અવસર એટલે કે શ્રાવણ માસ। ખરેખર તમે જો એક પ્રકૃતિ અને એક પરમાત્માનો સંગમ થાય છે। વરસાદની ઠંડી હવા હોય, હરિયાળી ધરતી હોય, અને એની વચ્ચે પણ ભક્તોના હૃદયની અંદર એક ભક્તિભાવ જગાડતો આ દેવતાઓનો પ્રિય માસ છે। જેમ આના પૂર્વે પણ અધિક માસની અંદર જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવતો હતો, જેની અંદર વિશેષ તમે ભક્તિ કરો તો એનું તમને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે। આ ચાતુર્માસ અંતર્ગત પણ આપણે છેલ્લા 19 દિવસથી અલગ અલગ વિષયો ઉપર કથા શ્રવણ આપણે સાંભળી રહ્યા છીએ, તો કથા શ્રવણનું પણ વિશેષ મહત્વ છે। સાથે સાથે આ માસની અંદર જો આપણે ભક્તિ કરીએ તો એક મનની પવિત્રતા પણ વધે છે। ગુજરાતીમાં એક કહેવત છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું, અને મનને જીતવાનું। જો મનને જીતશું નહીં તો આપણે સુખી નહીં રહી શકીએ, કારણ કે આપણું મન કેવું છે, નીલ વાંદરા જેવું છે, ચંચળ છે। તો એ ચંચળતા ઘટાડવા માટે અને આપણને જે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આપી છે એને આપણે સંયમમાં લાવવાની છે। જો સંયમથી શક્તિ પ્રગટ થાય છે, પહેલાના ઋષિ મુનિઓ એ સંયમથી જ તે ભગવાનને પ્રાપ્ત કરી શક્યા છે। સાથે સાથે આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીએ એ જે સમુદ્ર મંથનનું વિષ પીધું ને, તો એ પણ આપણને શીખવે કે સમાજમાં એ દુઃખ હરવા માટે ત્યાગ અને સેવા કરવી જોઈશે। આપણા જીવનમાં પણ એવા ઘણા બધા પ્રશ્નો આવશે, વિપરીત પરિસ્થિતિ આવશે કે જે પરિસ્થિતિ આપણને નહીં ગમે, આપણને અનુકૂળ નહીં થાય, પરંતુ ત્યારે એ પરિસ્થિતિને આપણે એ ઘૂંટડો એ નીચે ઉતારી પણ નથી નાખવાનો અને ઘૂંટડો બહાર પણ નથી કાઢવાનો। જો બહાર નીકળશે તો પણ નુકસાન થશે, અને જો અંદર જશે તો પણ નુકસાન થશે। એમ ભગવાન શિવજીમાંથી આ એક શીખવા જેવું કે વિપરીત પરિસ્થિતિ કે ઝેર સમાન પણ પરિસ્થિતિ આવે ને ત્યારે એક સંયમથી, એક ધીરજથી એ પરિસ્થિતિને ત્યાંને ત્યાં જ દાબી દેવી જોઈએ, એને બહાર ઓકવી પણ ન જોઈએ અને અંદર નાખવી પણ ન જોઈએ। તો આવી પવિત્ર વાતો આજના દિવસે આપણે કરવાના છીએ, અને પ્રવચનના અંત ભાગની અંદર આપણે એવા સંકલ્પો પણ કરીશું। નવધા ભક્તિની પણ આજે વાતો કરવી છે, થોડાક પ્રસંગોની પણ વાતો કરવી છે। તમે જો આમ તો શ્રાવણ માસનો એક આધ્યાત્મિક મર્મ જોઈએ ને, પણ એના પૂર્વે આપણી થોડીક માનસિકતા કેવી છે, આ જીવની જીવદશા કેવી છે, તો આપણે શું કહીએ કે આ શ્રાવણ માસની અંદર છે ને આપણે શરીરને છે ને ભૂખ્યું રાખવું જોઈએ। એટલે લોકો શું કરે, એકટાણા કરે, પછી બીજા કેવું વિચારે છે કે અમુક શારીરિક શુદ્ધિ જરૂરી છે અને ક્રિયાકાંડ ઉપર ભાર મૂકે છે। પછી અમુક એવા પણ વ્યક્તિઓ છે કે અનુકૂળ પરિસ્થિતિમાં જ નિયમો પાળવા જોઈએ, બહુ વધુ પડતું આપણે એડવાન્સ થવાય નહીં। અને ઘણા બધા એવું પણ વિચારે છે કે બસ માત્ર ઋતુ અને તહેવારોની ઉજવણી કરો, તહેવારો આવે છે જાય છે, દર વર્ષે આવવાના, ખોટી શા માટે ઉપાધિ કરવી।
શા માટે એવા નિયમોમાં રહેવા જોઈએ જો આપણી આ સામાન્ય સમજ છે? પણ એક આધ્યાત્મિક મર્મની આપણે વાત કરીએ, શું આપણે સમજવાનું છે, શું આપણે કરવાનું છે? તો જો મન, વાણી અને ઇન્દ્રિયો અને સંપૂર્ણ શુદ્ધ બનાવીને પ્રભુમાં જોડવાના છે. વાણી રહીને વાણી એ વેર પણ કરાવે અને વેર સમાવે પણ ખરા. આપણી ઇન્દ્રિયો એ વિષયો પ્રત્યે પણ આસક્ત થાય અને ભગવાનમાં પણ આસક્ત થાય, પણ જો શુદ્ધ હશે ને મન, વાણી, ઇન્દ્રિયો, તો એ પ્રભુમાં જ જોડાશે. જો શરીરને અન્ન ઓછું આપવું જોઈએ, પણ સાથે સાથે પાછું આત્માને ભગવાનનું નામ વધારે આપવાનું છે. પરિસ્થિતિ અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, પણ ભક્તિમાં જો અડગ સ્થિરતા રાખવી એ જ સાચી સાધના છે. બાકી પ્રશ્નો આવે, દુઃખો આવે અને આપણે ભગવાનને ભૂલી જઈએ અને ભગવાનનું નામ સ્મરણ ભૂલી જઈએ, સેવા કરવી પણ ભૂલી જઈએ, તો આપણી સમજણમાં કંઈક ફેર છે. જેમ વરસાદની ધરતીની ધૂળ ધોવાઈ જાય ને, એમ ભગવાનના નામ સ્મરણથી પણ મનના પાપ ધોવાઈ જાય છે. અને કળિયુગની અંદર નામ સ્મરણ રહ્યો, મંત્ર જાપ રહ્યો, એ સૌથી મોટું આપણી પાસે બ્રહ્માસ્ત્ર છે. એટલે જેટલું નામ સ્મરણ થાય એટલું કરવું. આપણે ભગવાન એ રામના ઉપાસક હોય તો આપણે ભગવાન રામને યાદ કરીએ. આપણે એ ભગવાન શિવજીના ઉપાસક હોય તો ભગવાન એ શિવજીનું નામ સ્મરણ કરીએ. અરે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય ને તો એમનું નામ સ્મરણ કરીએ. પણ આપણે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મની અંદર આવતા હોય અને જો નામ સ્મરણ ન કરીએ તો આ શ્રાવણ માસની અંદર એ આપણને લાભ થતો નથી. ખરેખર આધુનિક સમયની અંદર સગવડ છે, પણ જો શાંતિ નથી. આજે આપણી પાસે બધી પ્રકારની સગવડતાઓ છે. પહેલાના સમયની અંદર સિંહ ગુફામાં રહેતો હતો, અત્યારે પણ ગુફામાં રહે છે. માણસ પહેલાના સમયની અંદર ભટકતું જીવન જીવતો હતો, પણ અત્યારે ભટકતું જીવન નથી જીવતો. અત્યારે તો એની પાસે 100 માળની બિલ્ડિંગ્સ પણ છે. અત્યારે આપણે દરિયામાં પણ પહોંચી ગયા. આપણે પક્ષીઓ ઉડે ફર, પણ માણસ પણ ઉડે છે ફર. તો આપણે ક્યાં ચંદ્ર ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો જો આમ તો ટેકનોલોજીમાં વધારો થયો, સગવડતામાં વધારો થયો, જીવન ધોરણમાં સુધારો થયો, ખાવા પીવામાં, ફરવામાં, હરવામાં બધાયમાં સુધારો થયો, પણ શાંતિ આપણને પ્રાપ્ત થતી નથી. ઘણું બધું આપણી પાસે પણ છતાં પણ જો મન અશાંત છે, તો જો શ્રાવણ માસ શું કહે છે કે આત્માની શાંતિ માટે આપણે સમય કાઢીએ આ શ્રાવણ માસની અંદર. અને જેને જેને સમય કાઢ્યો છે ભગવાન પાછળ, એને અંતરની અંદર શાંતિ રહી છે, એના બધાય પ્રશ્નોનું સમાધાન થયું છે. ખરેખર તમે જુઓ, પ્રથમ તો શું આ શ્રાવણ માસની અંદર શ્રાવણી સોમવાર આવે છે. એટલે શું ગરીબ ભક્તે દુષ્કાળની અંદર શિવજીને જળને બદલે હું શ્રદ્ધા ચડાવી અને કૂવામાં પાણી આપ્યું. તો એ જે પ્રસંગ થયો ને, એના પ્રસંગના લીધે જ તે આપણને એક મોટા મોટી શીખ શું પ્રાપ્ત થાય કે ભગવાન રહ્યા ને, ભગવાન એ આપણું ધન કે સંપત્તિ કે વૈભવ કે આવડત કે કળા નથી જોતા, પણ ભક્તિ જુએ છે, વૈભવ નથી જોતા. એટલે આપણી પાસે ગમે તે હોય, જો આપણે એક શ્રદ્ધાથી, વિશ્વાસથી પણ થોડુંક એવું કામ કરશું તો અવશ્ય ભગવાનને રાજી કરી શકીશું. એટલે આપણા જીવનની અંદર શ્રદ્ધાનું તો વિશેષ મહત્વ છે. બીજું તમે જો રક્ષાબંધનનો તહેવાર, તો એક ખરેખર આ રક્ષાબંધન એટલે શું, વિશ્વાસ અને રક્ષણનો એક પવિત્ર તહેવાર. હવે આ બધાને શું લાગે કે આ ઉત્સવ છે ને ખાલી રાખડી બાંધવાનો જ છે, પણ એવું નથી. મહાભારતની અંદર તમે જો દ્રૌપદીજી અને શ્રી કૃષ્ણનો એ ચીરહરણનો એ જે પ્રસંગ રહ્યો, એ સંબંધોનો અતૂટ વિશ્વાસ છે, રક્ષણનો એ પાઠ આપણને શીખવે છે. તો જો એ કુંતાજીએ જે તો આ રક્ષા કવચ ને આ બધી પ્રકારની આપણને લોકવાયકાઓ અને જે પ્રકારની આપણને પૌરાણિક કથાઓ છે, એ કથાઓ સાચી છે. જો પ્રથમ તો આપણે એમાં વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. બીજું આપણને પણ ખ્યાલ છે કે નાગપંચમીનો દિવસ, હવે આ નાગપંચમીના પવિત્ર દિવસે શું કરવામાં આવે છે, તો નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તો જો એ તહેવાર પણ આ પ્રકૃતિ અને પ્રત્યેક જીવ પ્રાણી પ્રત્યે આપણે સમાન અને આદર રાખવાનો ઉચ્ચ સંદેશ આપવામાં આવે છે. એટલે નાગપંચમીના દિવસે પણ તહેવાર તો કંઈક શીખવે જ છે, પણ આપણે શીખવા માટે તૈયાર હોવા પડો. સાથે સાથે પછી જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર, તો કૃષ્ણ ભગવાનનો એ જન્મ અંધકારમાં થયો, છતાંય જો એમને સમગ્ર વિશ્વને દિવ્ય પ્રકાશ આપ્યો કે ન આપ્યો, આપ્યો. એમના જીવનની અંદર કેવી વિપરીત પરિસ્થિતિઓ હતી, પણ છતાં પણ હસતા મુખે
એ પોતે સહન કરી શક્યા. તો એ ઉત્સવ આપણને શીખવે છે કે પ્રભુની ભક્તિ વગરનું જીવન રહ્યું ને શૂન્ય છે, અંધકારમય છે. તમે ગમે એટલું તમે કમાશો, તમે જો વિશ્વના ઇતિહાસની અંદર, પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર લોકો પાસે બધી સુખ સગવડતાઓ છે પણ શાંતિ નથી. BMW કરોડો અબજોની આવે, પણ તમે વિચાર કરો, અબજોના બંગલાઓ પણ બનાવ્યા હોય, પણ છતાં પણ એ પોતે શાંતિથી જીવન પસાર કરી શકતા નથી. તમે જો ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરીશ, કારણ કે એની અંદર કહ્યું છે કે સત્સંગીઓ ચાતુર્માસના નિયમો ધારણ કરવા. અને એમને એમ પણ કીધું જો ચાતુર્માસમાં 4 મહિના નો શક્ય છે ને તો શ્રાવણ માસની અંદર તો એ નિયમો ગ્રહણ કરવા જ તે. તો આ ચાતુર્માસ હોય કે આ કથા જે આપણે શ્રવણ કરતા હોય, અને આ શ્રાવણ માસની અંદર આપણે ભગવાનની કથા સાંભળીએ, ગુણગાન કરીએ, પંચામૃત પૂજા કરીએ, અરે મંત્ર જપ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, પ્રદક્ષિણા કરીએ, સાક્ષાત દંડવત પ્રણામ કરીએ, તો આ બધાયથી ભગવાન છે ને એ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. તમે જો કે બાળ પ્રભુ ઘનશ્યામે 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો. એમનો ઉદ્દેશ શું હતો કે મારે જીવનું આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે. તો 12,500 કિલોમીટર જેટલી એમને કલ્યાણકારી વન વિચરણ કરી અને ઘનશ્યામ પ્રભુએ ગૃહ ત્યાગ કર્યો. અને પછી એમનું નામ શું પડ્યું? નીલકંઠ વર્ણી. તમે જો એ તીર્થયાત્રાની અંદર જંગલો હોય, પર્વતો હોય, વરસાદ હોય, વિપરીત સંજોગો જ હતા, છતાં પણ તમે જો ભક્તિમાં પોતે લીન હતા. અરે વનની અંદર 3 ઉપવાસ પછી ભગવાને શાલિગ્રામને જળ પાયું. 7-8 કટારી જળ પી ગયા ને ત્યારે જાણ્યું ઠાકોરજી તો પણ તરસ્યા છે. અરે ઠાકોરજીને મીઠું અને સાથવો ધરાવ્યા પછી જ પોતે જમ્યા. તો જો નીલકંઠ વર્ણી પણ આપણને એટલું શીખવે, સાચી અને નિસ્વાર્થ ભક્તિની રીત આપણને શીખવી ગયા. વડતાલની અંદર પણ તમે જો ભક્તોના અંતરની અંદર ભક્તિ પ્રગટાવવા લક્ષ્મીનારાયણ દેવની 1-2 પ્રદક્ષિણા નહીં પણ 108 પ્રદક્ષિણા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનને ભક્તિ પ્રિય છે, ભગવાનને ઉપવાસ પ્રિય છે, અને ભગવાનને નિસ્વાર્થ ભક્તિ ગમે છે. તમે જુઓ કે સંતો અને મુક્તોના જીવનની અંદર પણ એ ભક્તિની પાછી અદ્ભુત દ્રઢતા હોય. ઘણા બધાને શું પ્રશ્ન થાય કે આ ચાતુર્માસ ને આ શ્રાવણ માસની અંદર અમે છે ને નિયમ ધર્મનું પાલન કરી શકતા નથી, અમને બીજા બધા બહુ વિચારો આવે છે. તો આપણે થોડાક સંતો અને ભક્તોના જીવન જોઈએ તો પણ આપણને ખ્યાલ આવશે. બોટાદના તે શિવલાલ શેઠ થઈ ગયા, પોતે 9 લાખના આસામી હતા. નગર શેઠ પોતે હતા, એમના પિતા શ્રી ભગા દોશી. તો આ શિવલાલ શેઠ હતા, એ પોતે દરરોજ 3 કલાક પૂજા કરે, અને પૂજા એવી કરે કે ભગવાનને દર્શન દેવા પડે ને એમની પૂજાના દર્શન કરવા માટે સંતો ભક્તો આવતા જ. બોલો કેવા શિવલાલ શેઠ હતા. બીજી હું તમને વિશેષ વાત કરું કે આપણે નોકરી કે ધંધો હોય કે બેસતા હોય તો આપણે એમનામ બેસીએ, પણ આ શિવલાલ શેઠની હાથમાં માળા અને એક હાથમાં ગ્રંથ, અને પોતે પેઢીએ જઈને તો સામે ભગવાનની મૂર્તિ રાખે અને અખંડ ભગવાનનું નામ સ્મરણ કરે. એમના સાળી એમના ઘરે આવ્યા હતા ને તો એમને ખ્યાલ નહોતી, 6 માસથી આવ્યા હતા કે મારા ઘરે મારા સાળી આવ્યા છે. આ તો કંસારની અંદર એ થોડુંક જે ઘી વધુ નખાઈ ગયું ને ત્યાં ઉપર જોવાઈ ગયું ને કીધું તમે ક્યારે આવ્યા? ત્યારે કહ્યું કે હું તો 6 મહિનાથી અહીંયા આવીશ. તો બોલો, ઘરમાં હોવા છતાં પણ એમના સાળી આવ્યા છતાં પણ એમનું ધ્યાન નહોતું. અરે બોટાદની અંદર જ તે એક હવેલી બનતી હતી, બની ગઈ ને હવેલી, આ તો ચાલતા હતા ને ઠેબુ આવ્યું ને ઉપર જોવાઈ ગયું. ત્યારે બીજા બધાને કીધું કે હવેલી ક્યારે બની? એ કે આ તો ઘણું થઈ ગયું. તો જો આ આડી અવળી ગ્રામ ચર્ચા કઈ વાત જ નહીં, ભગવાનની જ વાત. તો આ પ્રકારના જો નિયમ ધર્મની દ્રઢતા થઈ શકે છે. સદગુરુ મુક્તાનંદ તમે સ્વામી જુઓ તો ભગવાનના અંગોની બોલો સ્તુતિ સાથે દરરોજ 108 માળા કરતા, અને પાછી કેટલી દ્રઢતા. જો એ માળા કરતા જો બીજો કોઈ ઘાટ થઈ જાય, કોઈ વિચાર આવે તો ફરીથી શરૂ કરવાની માળા. તો જો ભગવાને આને સર્વશ્રેષ્ઠ નિયમ ગણાવ્યો છે. કેમ? ભગવાનના અંગોની સ્તુતિ કરવી, ભગવાનની મૂર્તિમાં જ આપણે લીન થવાનું છે. ભગવાનની મૂર્તિ જ આપણને દેખાવી પડે. અઘરામાં અઘરું છે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું ને તે, પણ એ આપણે કરવાનું છે.
શુકાનંદ સ્વામી તમે જો નિત્ય પૂજા વિસર્જન કર્યા પછી એમને ખ્યાલ આવ્યો કે દંડવટ બાકી છે, તો હવે આપણે શું કરીએ કે ફરી વખત દંડવટ કરી નાખીએ એટલે નિયમ સચવાઈ જાય. પણ આ શુકાનંદ સ્વામીએ ફરીથી બોલો આખી પૂજા શરૂ કરી અને પ્રામાણિકતાનો નમૂનો પૂરો એમને પાડ્યો આપણી સમક્ષ. તો આપણે આવી રીતે નિયમ ધર્મની દ્રઢતા રાખવાની છે. મૂળજી બ્રહ્મચારી તમે જો, તમે વિચાર કરો કે આ મૂળજી બ્રહ્મચારી કે જે પોતે મહારાજનો પડછાયો કહેવાતા, તો મહારાજને તરસ લાગતા બોલો પ્રદક્ષિણા અધૂરી છોડીને દેહની પરવા કર્યા વગર જ તે એમના એ જે મંદિર હતું ત્યાંથી એમને ઠેકડો માર્યો અને ચોકમાં એમને પડતું મૂક્યું. ઉતાવળ બોલો જઈ જળ લઈને પહોંચ્યા. તો કેટલી એમની દ્રઢતા હશે. મહારાજે આજ્ઞા કરીને તરત તે તમે જો ગઢપુરના દાદા ખાચર તો એક વખત વતું કરાવતા, મુંડન એવું કરાવતા દાઢી, અને એમાં મહારાજે કીધું દાદો, હવે ખાલી બોલ દાદો જ કીધો, કામ હતું નહીં. તો દાદાને ખબર પડી, તરત બોલો અડધું મુંડન હતું બાકી રાખીને એ એમની પાસે આવે. મહારાજ કીધું આ શું? એ કે મહારાજ તેમ ન બોલાવ્યું, કે મેં તો ખાલી દાદો કીધો, કાંઈ કામ નહોતું. એક આ બધું પૂરું કરીને આવો હતું. હવે દાઢી અડધી હોય ને તેમ બહાર જાઓ કેવા લાગો? આપણને એમ તો થાય ને દાઢી પૂરી કરાવીએ અને અડધું ન સારું લાગે. પણ જો મહારાજની મૂર્તિમાં લઈને મહારાજની આજ્ઞા દરેક એમાં વિલંબ ન કરાય. આ એમની દ્રઢતા. પ્રેમાનંદ સ્વામી તમે જો, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તો મહારાજની મૂર્તિના બોલો નિત્ય 8 પદ બનાવ્યા પછી જમવાનો અત્યંત કઠિન પોતે નિયમ લીધો. કારણ શું હતું કે પ્રભુને મારે રાજી કરવા છે, અને એનાથી ભગવાન રાજી પણ થયા. દાદા ખાચરના તે બહેનો તમે જો, લાડુબા જીવુબા, દૂધ ઘીનો બોલો સમૂળો ત્યાગ કર્યો. ક્યારે એક શિંગોડું ખાઈને કે અમુક વખત ખાલી જળ પીને બોલો એ એમને ચલાવ્યું છે. તો જે ઉચ્ચ કોટીના મુક્તો જેવું કઠોર તપ એમને કરેલું જીવુબા લાડુબાએ, જો લોક લાજનો એમને ત્યાગ કર્યો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહ્યું છે ને કે મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય હોય તો શું થાય? તો એનાથી તો ખરેખર લોક લાજનો ત્યાગ થાય, પૈસાનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. પણ જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો એ ભગવાનને સંતને અર્થે બધુંય શક્ય છે. અને આપણા જીવનની અંદર પણ જો આ સમજણ આપણે દ્રઢ કરીએ તો આપણને લાભ ને લાભ જ છે. અરે આપણે શ્રીમદ ભાગવતની જ વાત કરીએ તો શ્રીમદ ભાગવતની અંદર તો 12 સ્કંદ આપવામાં આવ્યા છે. જો આમ તો ભક્તિ એટલે શું? ભગવાનનો યથાર્થ મહિમા સમજીને એમનામાં અતિશય સ્નેહ અને અનુરાગ કરવાનો છે. અને આ કલ્યાણનું છે ને સર્વોપરી સાધન છે. ભાગવતમાં પણ નવધા ભક્તિની વાત કરવામાં આવી છે. કોઈ પણ સંપ્રદાય હોય એની અંદર આ નવધા ભક્તિની વાત થાય છે. તો જો આ શ્રાવણ માસ અંતર્ગત આપણે નવધા ભક્તિ આપણે કરી શકીએ છીએ. નવધા ભક્તિ 9 પ્રકારની ભક્તિ કરવી એમ હું નથી કહેતો. યથાશક્તિ પ્રમાણે આપણે ભગવાનને રીઝવવા માટે જો થોડુંક કરશો ને તોય ભગવાન પ્રસન્ન તો થશે જ તે. પણ થોડુંક એવું કરો ને કે જે 100% આપણે ભગવાનને અર્પણ કરી શકે ને એવું હોવું જોઈએ. પ્રથમ તો શું છે કે શ્રવણ છે, એટલે કે ભગવાનની કથા સાંભળવી. અને નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન કથા શ્રવણને આપવામાં આવે છે. એટલું જ નહીં, કથા વાર્તાથી આપણા બધાય સંશયો પ્રશ્નોનું સમાધાન થાય છે. શ્રવણ પછી આવે કીર્તન. તો ભગવાનના દિવ્ય ગુણોનું આપણે ગાન કરીએ, અને જે આપણે કીર્તનો આપણે જે ભગવાનને માનતા હોય એના કીર્તનો આપણે ભજનો આપણે સાંભળીએ. અને એ કીર્તનો સાંભળવા ખાતર નહીં, એ કીર્તનોના શબ્દો આપણા અંતરમાં ધારીએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. હવે એવું બીજું તે કેવું કીર્તન છે. અને એ જે ગંગા સતી પાનબાઈને કે જો સાસુ અને પુત્ર વધુ કોને કહેવાય, એ આપણને ગંગા સતી અને પાનબાઈના જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે. એક સાસુ પોતાની પુત્ર વધુને શું કહે છે? વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ. વીજળીનો ચમકારો થાય ને મોતીડો પરાવું કેટલું અશક્ય. એમ અલ્પ એવું જીવન છે, એમાં ભગવાનને આપણે પ્રાપ્ત કરવાના છે. તો જો આ પ્રકારની આપણા કીર્તનો જ્યારે ગાઈએ ને ત્યારે આવા ભાવો સાથે ગાવું, જેથી આપણા હૃદયની અંદર એ કીર્તનો યાદ પણ રહે અને જ્યારે ખરા ટાણે કામમાં પણ આવે. પછી નકરું સાંભળ કરીએ તો લાભ બહુ થાય નહીં. ઘણી વખત આપણે એક પદ એવું પણ સાંભળ્યું હશે
ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એ માંગુ છું રે. તો જો ખરેખર આ વિચારો જ્યારે હોય ત્યારે આપણને ખ્યાલ આવે. તો આ પ્રકારના વિચાર આપણા જીવનની અંદર આવવા જોઈએ. પછી તમને હું વાત કરું કે પાદ સેવન, તો ભગવાન અને સંતોની નિષ્ઠાથી સેવા કરવી. જો ખરા ભક્તના 3 લક્ષણો છે, નિયમ, નિશ્ચય અને પક્ષ. અને નિષ્ઠાની કસોટી ભગવાનને સંત કરે જ છે. પરિસ્થિતિ એવી બનશે કે સમાજના લોકો તમને ધૂતારશે. તમે જે ભગવાન કે સંતની સેવા કરો છો એ નહીં ગમે, પણ જો નિષ્ઠા પાકી હશે ને તો એ પરિસ્થિતિમાં પણ તમે સ્થિર વર્તીને એ સેવા કરશો. પણ એના માટે તમારે એક જ વાત યાદ રાખવાની છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા માટે આ મનુષ્ય દેહ મેં ધારણ કર્યો છે, લોકને રીઝવવા માટે નહીં. ત્યારબાદ આપણે અર્ચન પણ આવે છે. અર્ચન એટલે શું? ભગવાનની ભાવથી પૂજા કરીએ. ઘરની અંદર મંદિરિયો હોય તો આપણે સોમવારે અથવા તો આપણી યથાશક્તિ પ્રમાણે દરરોજ આપણે અર્ચન કરીએ. એટલે શું? કંકુનો કે ચંદનનો ચાંદલો કરીએ. તો આ કરીશું તો ભગવાનને જ કર્યું એમ ગણાશે. અને જો 8 પ્રકારની પ્રતિમા 9મા સંતમાં ભગવાન અવશ્ય બિરાજમાન છે જ તે. ત્યારબાદ આત્મનિવેદન એટલે શું? પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણોની અંદર આપણે અર્પણ કરવાનું છે. જો ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ, સર્વસ્વ સમર્પણ કરીશું તો જ ભગવાનને ગમશે. પછી એક વંદન પણ આવે છે, નવધા ભક્તિ વંદન. એટલે શું? પ્રણામ કરવા, પ્રભુને પ્રાર્થના કરીએ. જેમ ગજેન્દ્ર મોક્ષે પ્રાર્થના કરી તો એ પ્રાર્થનાથી ભગવાને એની રક્ષા કરી. પછી દાસ્ય પણ આવે. શું? પોતાના પ્રભુના એ નમ્ર દાસ માનવાના છે અને દાસ ભાવે ભક્તિ કરવાની છે. અને સંખ્ય પણ છે. એટલે શું? પ્રભુને જ પરમ મિત્ર ગણવા, લોકને નહીં. અને એ જ સાચા આપણા મિત્ર છે. અને એ મિત્રને જો બરાબર રીતે આપણે ઓળખી લઈએ ને તો એ મિત્ર આપણને બધુંય જણાવશે ને બધુંય કહેશે. તો આપણા જીવનની અંદર આ બધાય વિચારોને આપણે આત્મસાત કરવાના છે. બાકી જો પરિસ્થિતિઓ તો આવવાની જ છે. દરેક વ્યક્તિના જીવનની અંદર પરિસ્થિતિ આવશે, પણ એ પરિસ્થિતિ વચ્ચે પણ આપણે સ્થિર રહીને ભગવાનની ભક્તિ કરવાની છે. અને જો એ ભગવાનની ભક્તિ આપણે કરીશું તો આપણને અવશ્ય લાભ થશે. તમે જો શ્રવણ ભક્તિનું જ તે ઉત્તમ ઉદાહરણ હોય. પ્રમુખ સ્વામી મહારાજ, વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના થોડાક આપણે પ્રસંગો જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે એમને કેવી કેવી પરિસ્થિતિની અંદર પણ એમને શ્રવણ ભક્તિ કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર જ તે બિરાજમાન હતા. તો ત્યારે છે ને મોડા ઉઠવાની વિનંતી ઉપર છે ને એમને સ્પષ્ટ શું ઉત્તર આપી દીધો સેવક સંતોને કે આપણે આપણી ભક્તિમાં ક્યાં રિટાયર થવાનું છે, ટાઈમે કરી જ લેવાનું. એમાં કાંઈ મોડા ન ઉઠવાનું હોય, સમય જ ઉઠવાનું હોય. તો જો ક્યારેય એમને આળસ નથી કરી. 1983ની અંદર વડોદરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને બીમારીમાં હરિભક્તોના એ નામની બધી લાંબી યાદી કાપવાની છે ને એમને ના પાડી દીધી. હવે એ સામે જે ભક્ત સેવક સંત બેઠા એમને કીધું કે આમાં આખા છે ને ભક્ત ચિંતામણીની અંદર નકરા ભક્તોની જ તે યાદી છે, તો આ ભક્તિની યાદીમાં શું સાંભળવું? અને ત્યારે એમને કહ્યું નહીં, યાદી નથી કાપવાની, હરિભક્તોનું તમે સમર્પણ કેટલું એમને કર્યું છે. એમના નામ સાંભળીએ ને તો પણ આપણા કાન પવિત્ર થાય. જો હું અહીંયા નામ બોલું ને તો આપણને કંટાળો આવે, પણ કથા વાર્તાના પ્રસંગો આપણે સાંભળીએ ને તો એમાં આપણને મજા આવે. તો આ આપણો એક સાહજિક સ્વભાવ છે. આપણને પ્રસંગો અને વાર્તા જોક્સ ને આવું બધું ગમે. પણ નામ જ્યારે આપણે સ્મરણ કરવાનું થાય, નામ આપણે સાંભળવાનું થાય તો એ આપણે નથી સાંભળતા. 1980ની અંદર બોસ્ટનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે મોતિયાનું ઓપરેશન પછી છે ને આંખો બંધ રાખીને બોલો એમને સતત એ સંતો પાસે ભક્ત ચિંતામણીનું એકાગ્રતા શ્રવણ કર્યું. હવે આરામ કરવા કહેવાતા બોલ્યા શું કે ઠાલા સુઈ રહેવાનું મને કાંઈ ફાવે નહીં. તો જો એમનામાં તે, અને આપણે તો શું આરામ કરી લઈએ, બીજો કંઈ વિચાર ન કરીએ. જગતના વિચારો આપણને આવે પણ ભગવાનના વિચારો નથી આવતા. આજ મોટામાં મોટી આપણે જીવની અવળાઈ છે. આપણે એમનામ બેઠા રહીએ, આડીઓળી વાતો કરીએ પણ માળા ફેરવાનું મન આપણને ન થાય. કથા વાર્તા સાંભળીએ એવું આપણને મન નથી થતું. જો જીવે અનંત જન્મથી કંઈ કર્યું નથી ને એટલે આપણને વિચાર નથી. પણ આ જન્મે આપણે ભગવાન સંત અને શાસ્ત્ર પ્રમાણે જીવન બનાવવાનું છે. તમે જો નાયગ્રા ધોધ હતો તો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ તો લાઇટ શોની પ્રતીક્ષા કરતી વખતે તે એમને સમય વેડફવાને બદલે શું સંતો સાથે બધા ભજન કીર્તનનો પ્રારંભ કરાયો.
કારણ કે શું, તેઓ માનતા કથા કીર્તન જ આપણી સાચી શોભાન ઘરેણા છે. બાકી જો આપણે હોય ને તો નાયગ્રા ધોધ જોઈએ કે ઓહો કેવો નજારો છે, કેવું છે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજને સતત એ કથા ભજન કીર્તન આ જ હતું. એટલે જો યોગી બાપાએ કહેતા ને કે ભગવાન ભજી લેવા જોઈએ અને ભગવાનનું ભજન હારે આવશે. અને જ્યારે દિલ્હી અક્ષરધામનું પણ એ જ્યારે પૂરું થયું ત્યારે કોઈ રિપોર્ટરે કીધું પ્રમુખ સ્વામી મહારાજને કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, તમારો આગળનો શું કાર્યક્રમ પ્રોજેક્ટ છે. ત્યારે કીધું ભગવાન ભજવાન અને ભજાવવા, આ જ અમારા આખી જીવનનો ઉદ્દેશ છે. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના તમે જો મહંત સ્વામી મહારાજ એ પણ પોતે અખંડ કથામાં એમની પ્રીતિ છે. આમ તો ઘણા બધા એમના પ્રસંગો છે, પણ આપણે એક બે પ્રસંગોની વાતો કરીએ તો બામણિયા ગામની અંદર જ તે 1982ની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એમને જમવાનું નહોતું, એટલે સવારે 6 થી રાતના 12 સુધી એમને સળગ 18 કલાક બોલો આધ્યાત્મિક એમને ગોષ્ઠી કરી. સમય ક્યાં ગયો એની ખબર જ ન પડી. 18 કલાક સુધી આધ્યાત્મિક ગોષ્ઠી કરવી એટલે કોઈ સામાન્ય વાત નથી. હજી તમને પિક્ચર જોવાનું કે તો ગમે, હજી તમને હોટલમાં 5 કલાક રહેવાનું ગમે, હજી તમને કોઈ પણ પ્રકારના પાર્કની અંદર કે મ્યુઝિયમની અંદર 2-2 દિવસ સુધી તમે રહી શકો. પણ કથા વાર્તા ગોષ્ઠી કરવી ને એ બધું અઘરી બાબત છે. લંડનની અંદર છાવણીની અંદર તે 24 સપ્ટેમ્બર 2017ની અંદર બોલો દૈનિક ક્રમને સ્નાન પડતા મૂકીને તે 686 મુલાકાતો આપ્યા પછી તે સાંજના સત્રની અંદર વક્તા આવે ને એ પહેલા જ તે બોલો એક ઉત્તમ શ્રોતા તરીકે સ્ટેજ ઉપર આવીને મહંત સ્વામી વાત બેસી ગયા. હવે આખો દિવસ સળંગ 7.5 કલાક સુધી એક પણ જોકું કે કંટાળ્યા વગર બોલો શબ્દે શબ્દ અત્યંત રસપૂર્વક પોતે સાંભળતા. અને રાત્રે 9:55 વાગે એમને જણાવ્યું કે હજુ મને 2-2.5 કલાક કથા સાંભળવાની મારી તૈયારી છે. તો જો તોય તૈયારી એમને બતાવી. તો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને આ જ શીખવે છે. જો એટલે જ તે નિષ્કામ સ્વામી એક પંક્તિની અંદર કહ્યું છે ને કે શ્રુતવાનમ આમ સૌથી શ્રેષ્ઠ, એ સાંભળવામાં સર્વોપરી છે ને સંત છે. અને ખરેખર મહંત સ્વામી મહારાજ છે ને શ્રુતવાનમાં સૌથી શ્રેષ્ઠ સંત ગણી શકાય. બીજું તમે જો નવધા ભક્તિની અંદર સ્મરણ ભક્તિ આવે છે. એટલે સ્મરણ ભક્તિ એટલે શું, પ્રત્યેક શ્વાસે આપણે ભગવાનનું અખંડ સ્મરણ કરવું. તમે જો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો ને તો એમ ન માનતા કે 70-80 વર્ષ ભગવાને MOU સાઇન કરી દીધું કે 70-80 વર્ષ તમે જીવવાના જ છો. ક્યારે મૃત્યુ થશે ને ખબર પણ નહીં પડે. જન્મા ત્યાંથી જરૂર જાણજો, મરવાનું છે માથેજી. તો જો આપણે જન્મ્યા ત્યાંથી જરૂર જાણવું મરવાનું છે ફાઇનલ. આજે નહીં તો આવતીકાલે, હું કે તમે 100 વર્ષ પછી કોઈ નહીં હોય. પણ જો ગુણાતીત સત્પુરુષની તમે જો પ્રત્યેક ક્રિયાની અંદર એમનું મન ક્યાં હોય છે, એમનું મન હંમેશા ભગવાનમાં જ રસબસ હોય છે. એ બે પ્રસંગો આપણે જોઈએ. 1978ની અંદર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા. તો માંદગી વખતે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે આપની માંદગીનું ધ્યેય શું, કારણ શું? અને ત્યારે તરત જવાબ આપ્યો કે ભગવાન ભજવાનું જ ધ્યેય છે, બીજું શું હોય. તો જો માંદગીમાં પણ ભગવાન ભજવાનું ધ્યેય. તેમના તમે જો શ્વાસોશ્વાસની અંદર એ અખંડ એ સ્મરણ ચાલતું હોય. એ અનુકૂળ કે પ્રતિકૂળ બધી ગમે તે પરિસ્થિતિની અંદર એમના કેન્દ્રની અંદર કોણ છે? ભગવાન જ કેન્દ્રમાં છે. અને આપણા કેન્દ્રની અંદર કોણ હોય કે ખાવું પીવું હરવું ફરવું વ્યક્તિ અને પરિસ્થિતિ પદાર્થ. એટલે આપણે દુઃખી થઈએ. જો ભગવાનને સંતને કેન્દ્રમાં રાખીએ ને તો ગમે તેવી પરિસ્થિતિ એમાં સ્થિર તો રહી શકીએ, પણ આપણો ભાર જો ને ભગવાન સંભાળે. જ્ઞાનપુરની અંદર 2020ની અંદર મહંત સ્વામી બિરાજમાન હતા. રાતનો 2 વાગ્યાનો સમય, 1 નવેમ્બરનો એ દિવસ હતો. તો એમને ઠંડી લાગી એટલે મહંત સ્વામી તો તરત એમને મહારાજ સ્વામી યાદ આવી ગયા. તો બોલો મધ્યરાત્રિએ સેવક સંતોને એમને ઉઠાડ્યા. ચિંતાપૂર્વક શું પૂછ્યું કે ઠાકોરજીને ગરમ વસ્ત્ર ઓઢાડ્યું હશે કે નહીં ઓઢાડ્યું હોય. તો રાત્રે 2 વાગ્યે પણ જો ભક્તિ એમની ન ભૂલાય. તો એ આપણને શું દર્શાવે? એમના હૃદયની અંદર અખંડ ભગવાનનું ચિંતન સિદ્ધ થયેલું છે. તો એમ આપણે પણ આપણા હૃદયની અંદર આ શ્રાવણ માસની અંદર આ ચાતુર્માસની અંદર અખંડ ભગવાનનું નામ સ્મરણ કરીએ. જો આપણા અમુક પ્રશ્નો હોય તો એ પ્રશ્નો રહ્યા ને બધા પ્રશ્નો સોલ્વ થઈ જ જશે. ક્યારે થશે? કે જ્યારે ભગવાનને સંતને લક્ષમાં રહેશો ને તો. જો તમે એમ માનતા હોય
કે મારાથી જ બધું થાય છે, તો તમે ભૂલ કરો છો. આ મહારાજની ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એમ આ જો વિચાર દ્રઢ હોય ને તો બધું સારું થઈ જાય. તમે જો દાસત્વ ભક્તિ એક છે નવદા ભક્તિની અંદર, એટલે શું? દાસના દાસ થવાનું છે. આમ તો છે ને દાસત્વ ભક્તિ એટલે શું? દરેકમાં ભગવાન નિહાળવાના છે. બધા પ્રત્યે આપણે દાસભાવ રાખવાનો, નમ્રતા રાખવાની છે. અને આ સત્પુરુષોને આવું વર્તન કરવાનું કઈ કૃત્રિમ પ્રયત્ન નથી કરવો પડતો, સંપૂર્ણપણે સહજ જ છે. અને નમ્રતા તો લાવવી જ પડશે, દાસભાવ લાવવો જ પડશે. આપણને શું છે? આપણા ગુણનું માન હોય છે, ક્યારેક આવડત કળા રૂપનું માન હોય છે. એટલે આપણે શું તરત તે દરેક વ્યક્તિ સામે બોલે ને એ વ્યક્તિને આપણે તરત જવાબ દઈ દઈએ, પણ જવાબ દેવાની જરૂર નથી. આપણે એનું માન મર્યાદા જે આવતી હોય એ રાખીને આપણે બોલવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ તમે જો કોલકાતાની અંદર 2003ની અંદર વિરાજમાન હતા. જગન્નાથપુરીથી દર્શને બધાય આવેલા સેવક ભક્તોને પ્રમુખ સ્વામી મહારાજે બોલો નીચા નમીને હાથ જોડીને બોલો સામે જ પગે લાગ્યા. અને શું કીધું કે તમે યાત્રા કરીને આવ્યા ને તો અમે પગે લાગીએ. તો વિચાર તો કરો, પોતાના શિષ્યો છે તો એને પણ ચરણ સ્પર્શ કરવામાં એમને લેશ માત્ર પણ સંકોચ નથી હોતો. મહંત સ્વામી મહારાજ તમે જો કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર જે હરિભક્તોએ, જે સ્વયંસેવકોએ સેવા કરી, તો આ સેવાના બળે જ તે તમને ખ્યાલ છે કે બધાને જ્યારે અભિવાદન કરવામાં આવ્યું ત્યારે બધાય સંતોને કીધું મારા વતી તમે બધાયને એ દંડવત પ્રણામ કરો. ને બધાય સંતોએ કર્યા દંડવત પ્રણામ. અરે ચરણ રજ રહીને માથે લીધી. રોમિસુલ અક્ષરધામમાં બધા કાર્ય જે હરિભક્તો હતા, સ્વયંસેવકો હતા. અરે નડિયાદની અંદર 2016ની અંદર બિરાજમાન હતા તો વિદ્યાર્થીઓ ગીત ગાઈને પૂછ્યું મહંત સ્વામી શું છે? તો ક્ષણનો વિલંબ કર્યા વગર શું કીધું? દાસના દાસ. તો દર્શન આપતી વખતે 7-8 મિનિટ સુધી બોલો અવિરત બે હાથ જોડીને સામેથી બધાને નમન કરે છે. તો આના આધારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણા જીવનની અંદર જો આ દાસના દાસ થવાની કલમ આપણા જીવનમાં આવી જાય ને, અને દાસનો દાસ થશો ને તો ભગવાનને સંતને બહુ ગમે છે. કારણ કે ભગવાનને સંત શું માને છે કે આને પોતાનું બધુંય તે મને સર્વસ્વ સમર્પણ કરી દીધું છે, એટલે હવે આનું જે કામ રહ્યું ને એ હું કરીશ. બીજું શું છે? આત્મનિવેદન ભક્તિ. એટલે શું? ભગવાનને આમ સર્વસ્વ સમર્પણ કરવાનું છે. પોતાની જાતને શું સંપૂર્ણપણે, એ સર્વ યશ હોય મહારાજ સ્વામીનું જ છે એમ કહીને આપણે અર્પણ કરવાનું. સમજો ભગવાનની મરજી વગર તો કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. આ તો એક ફિક્સ વાત છે. આજે સમજો કે આવતીકાલે સમજો. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું કે મહારાજને સર્વ કરતા હરતા જાણવા, એમાં જ કલ્યાણનો મુદ્દો છે. આપણી સાથે જે પણ થાય છે, જે પણ થઈ ગયું અથવા જે પણ થવાનું છે, મહારાજ સ્વામીની ઈચ્છાથી જ થવાનું છે અને સારું જ થવાનું છે. ભગવાનને સંતો બધુંય જાણે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એની આગળ તમે કાંઈ છુપાઈ શકો નહીં. ન્યુયોર્કની અંદર 1998ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. વિચાર કરો, એક બાયપાસ સર્જરી કરવાની હતી અને તાત્કાલિક બધા ડોક્ટરોએ કહ્યું હતું કે બાયપાસ સર્જરી કરવી જ પડશે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું? નહીં, અત્યારે નહીં, 3 કલાક પછી. અને કારણ શું કીધું? ઠાકોરજી પોઈટા છે ને એ જાગે ને પછી એમના દર્શન કરીને એમને સાથે લઈને ઓપરેશન થિયેટરમાં જવું છે. અને આપણે બહાર ગામ જઈએ ને તો પૂજા લેવાનું ભૂલી જઈએ. આપણે તો મંદિરે જઈએ ને તો માળા તો ઘરે જ પડી હોય, તો માળા ક્યારે કરવાની? ઘરે તો આપણે થતી નથી. તો જો આપણને યાદ નથી રહેતું, જ્યાં મૃત્યુ સામે હોય ત્યાં પણ જો ભક્તિ ન ચૂકે ને, એવી આદર્શ નિષ્ઠા આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. મહાન સંતો ભક્તો થઈ ગયા ને, એમને પણ એ ભગવાનને રાજી કરવા માટે આવી ભક્તિ કરી છે. આ કઈ ખોટી વાતો નથી. આ ઇતિહાસ તપાસ કરીએ ને, ભક્તોના જ્યારે ચરિત્રો સાંભળે ને ત્યારે ખ્યાલ આવે આપણને. શબરીબાઈ તમે જુઓ, મીરાબાઈ તમે જુઓ, નરસિંહ મહેતા તમે જુઓ, સંત તુકારામ તમે જુઓ, ભક્ત પ્રહલાદ તમે જુઓ, સત્યકામ જાબાલીન જુઓ, આરુણી જુઓ, ઉપમન્યુ જુઓ. આ બધાય દ્રષ્ટાંતો આપણને એક જ તે દિશાન આપે છે કે તમારે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો મેં જેમ કર્યું એમ તેમ કરજો. ભાવનગર 2018ની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. 85મી જન્મ જયંતિ નિમિત્તે રથયાત્રામાં રથ છે ને હાલક ડોલક થતો, એટલે મહંત સ્વામી મહારાજે ઠાકોરજીને પોતાના ખોળામાં રાખ્યા. જો મૂર્તિની એ પીછવાય વસ્ત્ર પોતાના ચહેરા ઉપર આવી ગયું, મુખ ઢકાઈ ગયું,
છતાં પણ બહુ પોતાના મુખની પરવા કર્યા વિના ઠાકોરજીને બોલો સ્થિર રાખવાની સર્વોપરી ચિંતા, એ સર્વોચ્ચ ચિંતા એ મોહન સાહેબ ત્યારે કરેલી હતી. તો જો ભગવાનને એમને કેન્દ્રમાં રાખ્યા, તો આ ચાતુર્માસની અંદર, આ શ્રાવણ માસની અંદર, આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ, કોઈકે એકટાણાનો પણ નિયમ લીધો હશે, કોઈકે શ્રાવણ માસનો સોમવારનો પણ નિયમ લીધો હશે, પણ ટૂંકમાં કહેવાનું એક જ છે કે તમારે ભગવાનને રાજી પ્રસન્ન કરવા છે, તો એના માટે મન કર્મ વચનથી જોડાજો, એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવજો, તો અખંડ તમે સુખી જ રહેશો. તો ખરેખર આજે મોબાઈલ અને દોડધામ વચ્ચે સગવડ છે પણ શાંતિ નથી. પણ શ્રાવણ માસ ને યાદ રાખજો, તહેવારની ઉજવણી નથી, પણ હૃદયના એક રૂપાંતરણનો એક સુવર્ણ અવસર છે, જે આપણને ભગવાન દર વર્ષે આપે છે. તો રોજ સવારે આપણે નિત્ય પૂજા અને સત્સંગ સાહિત્યનું વાંચન કરીએ, દિવસની શરૂઆત ત્યાંથી કરીએ. તમે ભગવાન રામને માનો છો તો તમે રામાયણ વાંચો, તમે ભગવાન શિવને માનો છો તો તમે એમના જે શિવ પુરાણ હોય એ વાંચો, તમે જો ભગવાન શ્રી કૃષ્ણને માનો છો તો શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો શ્રીમદ ભાગવત વાંચો, તમે ભગવાન સ્વામિનારાયણને માનો છો તો વચનામૃત કે સ્વામીની વાતો વાંચો, તમે બાપા સીતારામને માનો છો તો એમના જીવન પ્રસંગોની જે સાહિત્ય બુક આવે એ વાંચો અને એમના પ્રસંગોનું મનન ચિંતન કરો ને એવા ભક્ત બનવાનો પ્રયત્ન કરો. તમે જો એ સંત તુકારામ કે સંત જલારામ બાપાને માનતા હોય તો એમના પણ પુસ્તકો એ જે તે મંદિરની અંદર ત્યાં મળતા જ હશે, એ 100% વાત સાચી છે. તો એમના પ્રસંગો વાંચો, સાંભળો, મનન ચિંતન કરો ને એવા બનવાનો પ્રયત્ન કરો. જો એ ભગવાનને પામી શકતા હોય તો તમે કેમ પામી ન શકો? પામી જ શકો. આ વિચારને આપણે આત્મસાત કરવાનો છે. તો મોબાઈલ આપણે બંધ રાખવાનો છે. અઠવાડિયામાં 2-3 દિવસ આપણે ઘર સભા કરીએ, સવાર સાંજ પરિવાર સાથે આપણે આરતી કરીએ, ઘરને એક પવિત્ર મંદિર આપણે બનાવીએ, તો પારિવારિક આત્મીયતા આવશે. બાકી તો જો ઘરમાં તો ઝઘડા થવાના જ છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રશ્નો આવવાના છે, પરિસ્થિતિ આવવાની, પણ એની સમક્ષ આપણે શું કરવાનું છે? તો આપણે ભગવાનનું શરણું લેવાનું છે, આપણે ભગવાનને મેળવવાના છે, અને એના માટે બનતા પ્રયત્નો બધાય કરવાના છે. તો યાદ રાખજો કે મંદિર સુધી જનાર ભક્તો એ ઘણા બધા હોય છે, પરંતુ જે પોતાના હૃદયને જ પ્રભુને મંદિર બનાવે ને એ જ સાચો ભક્ત છે. ખાસ આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ શ્રાવણ માસ જે દર વર્ષે આવે છે, તો એ માસ અમે એમનામ જવા ન દઈએ, પણ આ શ્રાવણ માસની અંદર વિશેષ તપ વ્રત કરવાના છે, ભક્તિમય બનવાનું છે આપણે, અને બન્યા વગર છૂટકો જ નથી. ધ્યેયો નારાયણો હરિ, ભગવાનને જ મેળવવાના છે, આજે નહીં તો આવતીકાલે. જો આપણને નાની ઉંમરે આનું જ્ઞાન થઈ ગયું તો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય. જો આપણને છેલ્લી ઉંમરે અંતિમ સમયની અંદર જ્ઞાન થઈ ગયું તો પણ આપણે ભાગ્યશાળી કહેવાય. જે થઈ ગયું એ તે થઈ ગયું, જાગ્યા ત્યારથી સવાર. જો તમે સમજી ગયા તો તમે સર્વશ્રેષ્ઠ વ્યક્તિમાં તમારું નામ આવશે. પણ હા, પછી પાછું એ પ્રમાણે કરવું પણ પડશે, કારણ કે કર્યા વગર કંઈ પણ પ્રાપ્ત થતું નથી. અહીંયા તો તમને ભૂખ લાગી હોય ને તો માને કહો ને કે મને ભૂખ લાગીશ, તો જ તમને પીરસશે, બાકી તો માં પણ પીરસશે નહીં. એમ તમે જો પોતા ખપ અને મુમુક્ષુતાવાળા છો, જો તમારે ભગવાન અને સંતને એ મેળવવા છે, તો એના માટે આ શ્રાવણ માસ છે, ચાતુર્માસ છે, તો વિશેષ ભગવાન અને સંતને આપણે પ્રાર્થના કરીએ કે અમારા સર્વ કોઈના જીવનની અંદર એવી દ્રઢતા આવે, એવી નિષ્ઠા આવે, એવા નિયમ આવે, એવા ધર્મ આવે કે જેથી તમને રાજી કરી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વિશેષ કરીને આ શ્રાવણ માસની અંદર જે ખરેખર એક પ્રકૃતિ અને એક જે પરમાત્માનો એક સંગમ છે, જે મન અને ઇન્દ્રિયોની એક શુદ્ધિ માટેનો સમય છે, જે એક ત્યાગ અને એક સેવાનો સંદેશ આપણને પાઠવે છે, તો આપણા આત્માને એક ભગવાનને તરફ વાળવાનો એ બળ બુદ્ધિ અને શક્તિ આવે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.